પોશીના તાલુકાની ટીડીઓ આવી સોશિયલ મીડિયામાં ભ્રષ્ટાચારના વિડીયો થયા વાયરલ। સ્વચ્છ ભારત મિશન યોજનાના 29 પંચાયતમાં શૌચ કૂવા ફાળવવામાં આવ્યા હતા। એક પંચાયતમાં 15 થી 16 શૌચ કૂવા મંજૂર કરવામાં આવ્યા હતા અને એક શૌચ કૂવાની કિંમત ₹45 થી 46 હજાર આપવામાં આવી હતી। પૂર્વ પ્રમુખને જણાવવામાં આવી છે કે આ ટીડીઓ દ્વારા 27% લેખે પેમેન્ટની માગણી કરી હતી અને લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે અમારી જોડેથી એક ગ્રામ પંચાયત દીઠ 27%ની માગણી કરી હતી, તો એ પેમેન્ટ 27%ના લેખિત ટીડીઓને આપી પણ દેવામાં પ્રમુખને જણાવવામાં આવી રહ્યું છે। આ બાબતે ઉચ્ચ અધિકારી આવી અને ઊંડાણમાં તપાસ કરીને આવા અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। આ અંગેની વધુ વિગતો માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। હમણાં ઘણા દિવસોથી પોશીના તાલુકાની ટીડીઓ ચર્ચાનો વિષય બની છે। કોઈ મોટા ભ્રષ્ટાચારના ચર્ચાના વિષય બન્યા છે। તો અમારી સાથે જોડાયેલ છે પૂર્વ પ્રમુખ શ્રી ચીમનભાઈ ગમાર। તો ચીમનભાઈ, જે આ ટીડીઓ સાહેબ જે ચર્ચાનો વિષય બન્યો છે અને શું ભ્રષ્ટાચાર હતો એ જણાવશો? પહેલાં તો પત્રકાર મિત્રને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વિસ્તાર માટે એક સેવાડાના વિસ્તારની એક ચિંતા લઈને સરકાર સુધી મેસેજ પહોંચાડવા માગું છું। હું પોશીના તાલુકા વિકાસ અધિકારી અને જે એમના જે ઉપર આરોપ મૂક્યા છે એ ખોટા નથી, એ સાચા આરોપ છે। એને જે સ્વસ્થ ભારત મિશન યોજનામાં જે અમુક એમના જે 27% માગણીઓ કરી છે અને એમને લોકો જોડેથી માગણીઓ કરીને લીધા પણ છે। હું પીએમભાઈ યોજનામાં એમાં પણ 2 થી 3 હજાર રૂપિયા માગણીઓ કરતી હોય છે અને બીજામાં વિકાસના કામોમાં એમાં પણ ટકાવારી માગણીઓ કરતી હોય છે। અને આ એક આખા તાલુકાનો એક મારો જ પ્રશ્ન નથી, આખા તાલુકાનો પ્રશ્ન છે ને આ લોકોના આ વિસ્તારના એક ગરીબ પ્રજાનો પ્રશ્ન છે। સરકારને વિનંતી કરું કે આ પ્રશ્નો ધ્યાનમાં લઈને ટીડીઓને કાયદેસર કાર્યવાહી થાય। એમના ઉપર જે આરોપ મૂકવામાં આવ્યો છે એ મારી જોડે પણ એમના ઓડિયો ક્લિપ છે અને મારી જોડે સાબિત બી છે અને વિનંતી કરું છું કે ખોટા સરકારને બદનામ કરતી એક અધિકારી છે। સરકારનું કામગીરી સારી છે એવું નથી, પણ આવા જે અધિકારીઓ રહેશે તો આ વિસ્તારનો વિકાસ કેવી રીતે થશે ને આ વિસ્તારની એક બહુ ગરીબ અને ભોળી પ્રજા છે ને એ લોકો પણ એક આવા અધિકારીઓ અત્યાચાર કે એવું કૃત્ય કરી રહ્યા છે। તો હું વિનંતી કરું કે સરકારને તાત્કાલિક બદલી થઈને એને કાયદેસર કાર્યવાહી થાય એટલે આવનારા સમય માટે બીજા કોઈ અધિકારીઓ આવું કૃત્ય ના કરે એટલી જ મારી વિનંતી છે। જી, તો ચીમનભાઈનું જણાવવું એવું છે કે જે કોઈ આંતરિયાળ અને ગરીબ પ્રજા વસવાટ કરી રહી છે તો ચીમનભાઈનું કહેવું એવું છે કે ઉચ્ચ કક્ષા લેવલની તપાસ કરવામાં આવે અને આવા ભ્રષ્ટ અધિકારીઓને આ જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી અને બદલી કરવાની માંગ કરી રહ્યા છે। તો ચીમનભાઈ, આંતરિયાળ અને આપણે આ ગરીબ પ્રજા છે તો એ પ્રજાના વિશેષ આપ શું કહેવા માગશો કે આવા ગરીબ લોકોની સાથે આવા કેટલા અન્યાયો થતા હશે અને કોઈ આંતરિયાળ વિસ્તારમાં ગ્રામ પંચાયતોના પણ અમુક ભ્રષ્ટાચારો જોવા મળી રહ્યા છે, કોઈ રસ્તાઓની સમસ્યાઓ જાણવા મળી રહી છે। હાલ પોશીનામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે, તો આપ આપણા તાલુકા વિશે શું કહેવા માગશો ચીમનભાઈ? હું આ 2002 પહેલાંની પરિસ્થિતિ પોશીના તાલુકાની આ વિસ્તારની બહુ ગંભીર પરિસ્થિતિ હતી। આ જે મોદી સાહેબ દેશના આજે વડાપ્રધાન છે, પહેલાં ગુજરાતના જે મુખ્યમંત્રી હતો, આ વિસ્તાર માટે ખૂબ વિકાસ થયો છે। પણ વિકાસ અત્યારે બી હાલની તારીખમાં થાય જ છે એવું કશું નથી, પણ જે આવા જે અધિકારીઓ છે એ લોકોના લીધે થોડું આ પોશીના સેવાડાનો વિસ્તાર, સેવાડાનો તાલુકો અને લોકોના જે ગામમાં થોડી તકલીફો, મુશ્કેલીઓ પડતી હોય છે। જી, તો ચોક્કસ જણાવી દઈશ કે જે ઘણીવાર આ તાલુકાની અંદર ઘણીવાર આવેદનપત્રો પણ આપવામાં આવે છે, અમુક વિકાસના માટે પણ આવેદનપત્રો આપવામાં આવે છે, પણ હજુ સુધી કોઈ અમુક ગામડિયા વિસ્તારમાં કોઈ રસ્તાઓની સમસ્યાઓ છે, કોઈ અમુક જગ્યાએ જળથી નળની યોજનામાં પણ પાણીની બૂંદ પણ મળી નથી, એવા પણ વિસ્તારો છે। તો પાણીની વિશેષ પણ આપ ચીમનભાઈની ચર્ચા કરીશું। ચીમનભાઈ, આપણા જે વિસ્તારમાં જે જળથી નળ યોજનાની જે કોઈ કામગીરી કરવામાં આવે છે તો આપ એ વિશે શું કહેવા માગશો? એ વિષય માટે સાહેબ નળ સે જલ યોજનામાં જે કામગીરી થઈ છે, અમુક જગ્યા કામગીરી બાકી છે। હું 100% સરકારને વિનંતી કરું છું કે જ્યાં બાકી છે ત્યાં તાત્કાલિક એ કામગીરી પૂર્ણ થાય। લોકોના જે ડુંગર અને પહાડ
પહાડ વિસ્તાર જેવો આ વિસ્તાર છે, તો એમના અમુક જગ્યાએ નળ સુધી પાણી પહોંચતું નથી. તો અમુક જે જગ્યા છે, તો જે બાકી કામ છે તો સરકારને સર્વે કરીને જે ઘર સુધી પાણી પહોંચે એટલી મારી વિનંતી છે. તો ચીમનભાઈનું જણાવવું એવું છે કે જે કોઈ નળ સે જળ યોજનાની જે કોઈ કામગીરી અમુક ડુંગર લેવલના કારણે હજુ સુધી સંપૂર્ણ થઈ નથી અને જે કોઈ ભ્રષ્ટ અધિકારી છે એમના ઉપર કાયદેસરની એક્શન લે ઉપરના કક્ષ લેવાના અધિકારીઓ એવી ચીમનભાઈની માંગ ઉઠવા પામી છે. અને સ્થાનિક લોકોના પણ ચર્ચાઓ પ્રશ્ન બની રહ્યા છે કે આ ટીડીઓ દ્વારા ઘણા સમયથી ઘણા ભ્રષ્ટ કરવામાં આવી રહ્યા છે. તો ચીમનભાઈ, આપ શું સરકાર જોડે આશ લઈને બેઠા છો? સરકાર જોડે તો છે હું એટલી જ આશા છું કે જે આવા જે અધિકારીઓ છે એઓને કાયદેસર કાર્યવાહી આવનારા સમય માટે આવા અધિકારીઓ રહેશે તો સરકારને નહીં, હું તો સરકાર પણ આરામ લાગી છે. આવા અધિકારીઓથી એક સરકાર પણ બદનામ થતી હશે. તો આવા અધિકારીઓને કાર્યવાહી થાય અને એને એમની જે સરકારને જે કાયદો જે લાગતો એ લાગુ પાડે અને આવાને દૂર કરે અને સારા અધિકારીઓ આવે. આ વિસ્તારનો ગરીબ ગોળી ઘટ્યા છે, તો આ વિસ્તારનો વિકાસ થાય એટલી જ હું આશા રાખું છું. તો ચીમનભાઈ જણાવી રહ્યા છે કે એક આશ છે એમને કે ભોળી અને ગરીબ પ્રજાને ન્યાય મળે અને એમના જે કોઈ વિકાસ લેવલના કામો મળે અને કોઈ ભ્રષ્ટ ના થાય તેવું જણાવી રહ્યા છે. રોહિત ડાયાણી, ભારત ટાઈમ ન્યૂઝ, સાબરકાંઠા.